નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ઉચ્છલ તાલુકાના ગાંધીનગર ગામની સીમમાં ટ્રક અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી। ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા રસ્તા પર ગાંધીનગર ગામની સીમમાં એક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે ટ્રકનો આગળનો ભાગ ખુરદો વળી જતા જેમાં 20,000થી વધુનું નુકસાન થતાં પોલીસે ટ્રકના ચાલક કરશનભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાંકા ગામે બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। નિઝર તાલુકાના વાંકા ગામની સીમમાં બાઇક ચાલક જયેશ મરાઠેને અકસ્માત નડ્યો હતો, જેમાં ચાલકને પોતાની બાઇક પરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડની નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો। બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 2:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેર અને તાલુકા મથકે ગણેશ વિસર્જનને લઈ પાલિકા દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કૃત્રિમ તળાવ અને તાલુકામાં ટીચકિયા ગામે આવેલ નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે, જે અંગે નગરપાલિકાના વ્યારા દ્વારા ક્રેન તેમજ ફાયર ફાઇટર અને તરવૈયા સહિત અલગ અલગ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે, જે બાબતની માહિતી પાલિકા અધિકારી પાસે 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના કાનપુરા ગામના 44 વર્ષીય પુરુષે દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો। વ્યારા શહેરના કાનપુરા ગામે રહેતા 44 વર્ષીય આશીષભાઈ પંચોલીએ પોતાના ઘરમાં કોઈક ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેની જાણ પરિવારના સભ્યોને થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાબતની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉજવણી કરી। સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના વ્યારા તાલુકા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા મુસ્લિમ બિરાદરોએ આજે ઈદે મિલાદની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી હતી, જેમાં લાઇનહાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવ, જિલ્લા મહામંત્રી સહિતના નગરના કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા, જે બાબતે સમાજના અગ્રણી વસીમભાઈએ માહિતી આપી હતી। સૌ પહેલા તો આપ સર્વેને જશ્ન ઈદ મિલાદુન નબીનો બહુ બહુ મુબારક અને શાંતિના દૂત મોહમ્મદ પૈગંબર સાહેબની આજે જન્મદિવસ, એટલે કે મોહમ્મદ પૈગંબર સાહેબ ફક્ત એક જ મુસ્લિમ કોમ્યુનિટી માટે નહીં પણ આખા વિશ્વ માટે રહેમત બનીને આવ્યા છે। બસ આજે જે રીતે અમારો ઈદે મિલાદુન નબીનો જુલુસ શાંતિથી પૂર્ણાહુતિ થયો, બસ અમે દુઆ કરીએ છીએ કે દર વર્ષે આ જ રીતે હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી આપણો આ જુલુસ નીકળતો રહે। બસ એ જ અલ્લાહથી દુઆ છે, અને આવતીકાલનો હિન્દુ સમાજનો જે ગણેશ વિસર્જનનો જે તહેવાર છે એ પણ શાંતિથી પૂરો થાય। બસ હંમેશા સાથે મળીને રહીએ, એ જ દુઆ છે। સોંગઢ પોલીસે જૂના બસ સ્ટેન્ડ નજીકથી એક વ્યક્તિના દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે જૂના બસ સ્ટેન્ડ નજીકથી એક વ્યક્તિ રમેશભાઈ વસાવાની બેગમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી પોલીસે 5,000થી વધુનો વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીની અટક કરી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। ખુશાલપુરા ગામે એક કોબરા જાતિના સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે એક ખેડૂતના ઘરમાં કોબરા જાતિના ઝેરી સાપ નજરે પડ્યો હતો, જેને લઈ તેમણે જીવદયાના પ્રેમીના સભ્ય મિતેશભાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે ઘટનાસ્થળે પહોંચી જઈ કોબરા જાતિના સાપનું રેસ્ક્યુ કર્યું હતું, જેને વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જે બાબતની વિગત 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। જિલ્લા કલેક્ટર દ્વારા ભાડુઆતની વિગતો બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરી સૂચનનું પાલન કરવા અનુરોધ કર્યો। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા મકાન, દુકાન, ઓફિસ જેવા એકમોના માલિકોએ ભાડે આપેલ મિલકતનું ભાડુઆતની વિગત નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે, જેની માહિતી આજે 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર પોલીસે અલગ અલગ સ્થળેથી વરલી મટકાનો જુગાર રમાડતા 2 આરોપીને ઝડપી પાડ્યા। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે અલગ અલગ સ્થળે જુગાર અંગે છાપો માર્યો હતો, જેમાં વેસગામ અને જરીબારડા ગામે ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા
બે આરોપી શિવદાસ નાયક અને દિલીપભાઈ પાડવીને ઝડપી લીધા હતા, જેઓની સામે પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 4 વાગે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.